હવે વિદ્યુત વિભાજ્ય પદાર્થ આયોનિક ઇક્વિલિબ્રિયમ, બરોબર છે. આયોનિક ઇક્વિલિબ્રિયમના બે પ્રકાર હશે, વિદ્યુત વિભાજ્ય પદાર્થ અને વિદ્યુત અવિભાજ્ય પદાર્થ. ચાલો હવે જો વિદ્યુત વિભાજ્ય પદાર્થ ને વિદ્યુત અવિભાજ્ય પદાર્થ, એક જ મિનિટ દીકરા. ચાલો હવે જો જે સંયોજનોને ધ્યાન આપજો, જે સંયોજનો પાણીમાં ઓગાળતા એ તમને શું આપે, આયન ઉત્પન્ન કરે. પાણીમાં ઓગાળતા એ શું ઉત્પન્ન કરે, આયનો ઉત્પન્ન કરે, તો એને વિદ્યુત વિભાજ્ય પદાર્થ કહેવાય. અને નોન ઇલેક્ટ્રોન્સ, ઇલેક્ટ્રોલાઇટ એટલે કે કેટલાક પદાર્થો દ્રાવ્ય થઈ દ્રાવણ બને પરંતુ વિદ્યુતનું વહન કરતા નથી, એટલે આપણે સીધો મતલબ લગાવી શકીએ, એમાં આયનો બનતા નથી. હવે જો એની અંદર આયનો ન બનતા હોય તો એને વિદ્યુતનો અવિભાજ્ય કહેવાય છે. હવે ચોખ્ખી વસ્તુ છે, કોઈ પણ સંયોજન એટલે કે સંયોજનોમાં વિદ્યુતનું વહન કરવા માટે, કોઈ પણ સંયોજનમાં વિદ્યુતનું વહન કરવા માટે તમારે લોકોને આયનીય સ્વરૂપ હોવું, આયનીય સ્વરૂપ હોવું જરૂરી છે. આયનીય સ્વરૂપ હોય તો જ લગભગ એ વિદ્યુતનું વજન ઝડપથી કરી શકે. ઓકે, દાખલા તરીકે હવે જો વિદ્યુતનું વિભાજનના પ્રકાર છે, બરોબર છે. એક બાજુ છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય, પ્રબળ વિદ્યુત વિભાજ્ય, અને એક બાજુ છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય. ઓકે, હવે પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે શું કહેવાય ને નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે શું કહેવાય? પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે કે જે સંયોજનનું તમે વિદ્યુત વિભાજન કરો તો એમાંથી ધન આયન અને ઋણ આયન જો ઝડપથી બનતા હોય તો એને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. એટલે કે પદાર્થને પાણીમાં દ્રાવ્ય કરતા તે મહદ અંશે આયનીકરણ થતું, એટલે લગભગ ધન આયનનું આયનીકરણ એટલે શું થાય, પ્લસ ઓર માઇનસ મહદપણે આવતા હોય તો એને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. ને નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે કે જેનું તમે આયનીકરણ કરો પણ થોડાક ઓછી માત્રામાં એનું આયનીકરણ થતું હોય તો એને શું કહેવાય છે, નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહેવાય છે. હવે ધ્યાન આપજો કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય કમ્પાઉન્ડ છે, આ પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં કોણ કોણ હોઈ શકે? સર એની અંદર એનો પ્રબળ એસિડ હોઈ શકે, પ્રબળ બેઝ હોય, ઓકે, અને શું હોય, પ્રબળ ક્ષાર હોય. એ જ પ્રમાણે અહીંયા આવો તો નિર્બળ એસિડ, નિર્બળ બેઝ અને નિર્બળ ક્ષાર હોય. ચાલો હવે આપણને આપ્યું છે પ્રબળ એસિડ એટલે HCl છે, H2SO4 છે, HNO3 છે, આ બધા કેવા છે, પ્રબળ એસિડ. પછી પ્રબળ બેઝ એટલે NaH, KOH, બેરિયમ હાઇડ્રોક્સાઇડ, રૂબિડિયમ ઓક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ, આ બધા જ કેવા છે, પ્રબળ બેઝ છે. હવે પ્રબળ ક્ષાર એટલે કેમથી મદદથી બનતો, કે પ્રબળ ક્ષાર એટલે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝની મદદથી બનતા ક્ષારને પ્રબળ ક્ષાર કહેવાય છે. જો હવે અહીંયા આપણી પાસે NaOH છે, તો NaOH કેવો છે, પ્રબળ બેઝ. હવે આ પ્રબળ બેઝ સાથે HCl રિએક્શન કરે, રિએક્શન HCl કેવો છે, પ્રબળ એસિડ. એટલે આમાંથી શું થાય, Na+OH-, H+Cl-, એટલે Na+ અને Cl- એટલે શું બનાવ્યું, NaCl, અને અહીંથી શું થાય, OH- અને H2 અહીંથી શું થાય, પાણી સ્વરૂપે છૂટા પડે. હવે અહીંયા જે ક્ષાર બન્યો એ ક્ષાર બન્યો કોના મતલબથી? સર એ બન્યો કોના મદદથી? તો સર પ્રબળ બેઝ અને પ્રબળ એસિડની મદદથી ક્ષાર બનતો હોવાથી અને પ્રબળ ક્ષાર કહેવાય. હવે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ અને નિર્બળ ક્ષાર, એટલે નિર્બળ એસિડ તરીકે એસિટિક એસિડ છે, ફોર્મિક એસિડ છે. ફોર્મિક એસિડ ક્યાં હોય દીકરા? કેળીના ડંખમાં, બરોબર છે. પછી છે બેન્ઝેન, એટલે બેન્ઝીન ઉપર OH છે એટલે એને ફિનોલ કહેવાય. પછી H2S છે, HCN છે, H2CO3 છે, આ બધા જ કેવા છે, પ્રબળ નિર્બળ એસિડ છે. પછી નિર્બળ બેઝ એટલે મુન્યો છે, એમોનિયા, પછી CH3NH2, આ બધા કેવા છે, નિર્બળ બેઝ છે. N2H4 છે, આ બધા નિર્બળ બેઝ છે. હવે નિર્બળ ક્ષાર કોના મદદથી બનતો હોય? સર સીધી જ વસ્તુ છે, જો પ્રબળ એસિડ ને પ્રબળ બેઝથી પ્રબળ ક્ષાર બનતો હોય તો નિર્બળ એસિડ એટલે CH3COOH, અને તમારી પાસે નિર્બળ બેઝ કોણ છે? નિર્બળ બેઝ તરીકે સર NH3 છે. જો આ બે ભેગા થાય તો એમોનિયા આની અંદર ભાગીદારી કરી એટલે CH3COONH4, આના ઉપર પ્લસ, તો આ શું બન્યું, નિર્બળ ક્ષાર. શું બન્યું? નિર્બળ ક્ષાર બને છે.
ઓકે, ચાલો નેક્સ્ટ. હવે જો એસિડ અને બેઝ અંગેના સંયોજનો. હવે આ એસિડ અને બેઝ અંગેના સંયોજનો છે, આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારા માટે, એસિડ અને બેઝ માટે. કારણ કે એસિડ અને બેઝ જેટલો વધારે ખબર પડશે, ભલે તમે ભણી ગયા તો અહીંયા ધ્યાન આપો કે જે સંયોજનો, દાખલા તરીકે આહેર્નિયસ એસિડનો પેલા સિદ્ધાંત હતો. ઓકે, હવે તમારી પાસે અહીંયા શું છે? HCl છે. શું છે? HCl. હવે આ HCl માંથી H+ અને Cl- અહીંથી આવી રીતના છૂટા પડે છે. ઓકે, H+ અને Cl-. હવે આ સંયોજનોએ શું કર્યું? સર એને H+ ગુમાવ્યું, એટલે આપણે એમ કહી શકીએ આ સંયોજને H+ નું દાન કર્યું. હવે જે સંયોજનો H+ નું દાન કરે એ એસિડ તરીકે વર્તે. એ કયા તરીકે વર્તે? એસિડ તરીકે. હવે દાખલા તરીકે મારી પાસે NaOH છે. હવે આ સંયોજન શું કરે છે કે Na+ અને OH- બનાવે છે. ડન. તો હવે આ કમ્પાઉન્ડે કોનું દાન કર્યું? સર આને OH- નું દાન કર્યું. અને આહેર્નિયસ સિદ્ધાંત પ્રમાણે એ શું ગણાય? બેઝ ગણાય છે. જે H+ નું દાન કરે એને એસિડ કહેવાય, જે શું કરે કે OH- નું દાન કરે એને શું કહેવાય છે? બેઝ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, હવે આમાં એક મર્યાદાઓ હતી, બરોબર છે. આની મર્યાદા ઉપરથી ખાસ એસિડ બેઝ સિદ્ધાંત તમને ભણવાની મજા આવશે. મર્યાદા શું હતી કે H+ ખૂબ જ અસ્થાયી છે. H+ કેવો છે? ખૂબ જ અસ્થાયી છે. એટલે કે એ એકલો રહી ન શકે. દાખલા તરીકે તમે એવું સમજતા હોય કે અહીંથી HCl છે તો અહીંથી હું H+ છૂટો પાડી દઉં, અહીંથી ક્લોરીન માઇનસ છે, બરોબર છે. હવે H+ મેં અહીંયા છૂટો પાડી દીધો તો હવે H+ લાંબો સમય સુધી ટકી રહે એવું તમારું કેવું છે ને. પણ H+ આપણી, હવે અહીંથી તમે H+ ને છૂટો પાડો તો H+ તો વાતાવરણમાં સર એકલો તો રહે જ નહીં. તો આની રિએક્ટિવિટી ખૂબ વધારે બહુ વધી જાય, કારણ કે બીજા એ પ્રક્રિયા કરવાની ગુણધર્મ તરત ધરાવે કે તરત જ એકલો રહે જ નહીં. ડાયરેક્ટ એને જો દાખલા તરીકે H2O મળી ગયો હોય એને કઈ, તો H+ H2O સાથે રિએક્શન કરીને ડાયરેક્ટ H3O+ બનાવી નાખે. એક આ મર્યાદા થાય. બીજી કે પ્રોટોન સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી, એટલે તે દ્રાવક પાણીના અણુ સાથે સંયોજાઈને H3O+ બનાવી દે. ડન. બીજી વસ્તુ, કેટલાક સંયોજનો એવા છે જેમાં OH- આયન હોતા નથી, હોતો જ નથી, છતાં એ બેઝના ગુણધર્મ ધરાવે. દાખલા તરીકે એમોનિયા છે. હવે એમોનિયા બેઝ છે આપણને ખબર છે, પણ એમોનિયા પાસે તો હોય જ, કારણ કે આયર્નિયસ એસિડ બેઝ સિદ્ધાંત પ્રમાણે નિયમ શું હતો? જે સંયોજનો OH- નું દાન કરે એને શું કહેવાય? એને બેઝ કહેવાય. તો હવે એમોનિયા ઓલરેડી બેઝ છે, પણ એમોનિયા પાસે OH જ નથી, છતાં એ બેઝ છે. ચાલો, એક આ મર્યાદા થઈ. બીજી કે નટુકોથરી પાસે સોડિયમ બાયકાર્બોનેટ BF3 એવો સંયોજન છે જેની પાસે H+ આયન નથી, છતાં એ એસિડ તરીકે વર્તે છે. એટલે આ મર્યાદા થઈ. તો આહેર્નિયસ નો નિયમ ક્યાંક ને ક્યાંક ખોટો પડતો હતો. આહેર્નિયસે તો શું કીધું કે જે સંયોજનો H+ નું દાન કરે એ એસિડ, જે સંયોજનો OH- નું દાન કરે એ બેઝ. તો આવું તો આમાં અમુક એવા મહાનુભાવ છે કે જે આ નિયમ લાગુ જ નથી પડતો. હજી જોવો કે આ સંકલ્પના માત્ર જલીય દ્રાવણને જ લાગુ પડી શકાય. હવે NH4Cl જેવો ક્ષાર પ્રવાહી એમોનિયા જેવા દ્રાવકમાં એસિડ તરીકે પાછો વર્તે. તો સાહેબ આ લોચો થયો. તો અહીંયા આવા કમ્પાઉન્ડ છે કે જુદી જુદી રીતે ખાલી એક આ મર્યાદાથી ચાલે એમ હતું નહીં, એટલે બીજા વૈજ્ઞાનિકને એન્ટ્રી મારવી જ પડી. હવે બીજા વૈજ્ઞાનિકે એન્ટ્રી મારી. હવે બીજો વૈજ્ઞાનિક જે એન્ટ્રી મારવા વાળો હતો એ હતો કોણ? બ્રોન્સ્ટેન-લોરી એસિડ બેઝ સિદ્ધાંત. હવે આ શું છે? અહીંયા એક વાંચી લ્યો કે આયનીકરણને મહત્વમાં આપવામાં આવ્યું હતું કે આ સંકલ્પના સર્વવ્યાપી સ્વીકારવા કેવી છે? ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે આહેર્નિયસ એસિડનો સિદ્ધાંત બધે લાગુ પડી શકતો નતો, અમુક કમ્પાઉન્ડમાં જ લાગુ પડી શકતો. બીજી વસ્તુ કે ઉપરાંત H+ ની આયનીય ત્રિજ્યા જ્યારે 10⁻15 મીટર હોય, હવે H+ છે એની ત્રિજ્યા 10⁻15 મીટર હોય, એટલે સમજી લ્યો ની કેટલી નાની હોય. બીજી વસ્તુ કે તેનું કદ ઘણું જ નાનું હોવાથી પાણીના અણુ સાથે જોડાઈને સહેલાઈથી શું બનાવી શકે છે? H3O+ બનાવી શકે. હવે એક અંદાજ પ્રમાણે કે H+ પાણીના 4 અણુ સાથે સંયોજાયેલો પણ હોય છે, એટલે કે લગભગ સમજો ને કે H+ + 4 ટાઈમ H2O, એટલે અહીંયા કેટલા થયા? આ 8 અને આ H9, એટલે H9O4, એના ઉપર કેટલા પ્લસ, તથા ઊંચો વીજભાર ધરાવતો ઘનતા ધરાવે છે. હવે જો આવ્યા બ્રોન્સ્ટેન-લોરી. બ્રોન્સ્ટેન-લોરીનો એક સીધો મતલબ હતો. બ્રોન્સ્ટેન-લોરીનો સીધો મતલબ શું હતો ખબર છે? કે હવે જે સંયોજનો H+ નું દાન કરે, જે H+ નું દાન કરે એ એસિડ, સીધો એને મતલબ કાઢ્યો. જે સંયોજનો H+ નું દાન કરે એ એસિડ, અને જે સંયોજનો H+ મેળવે તેને બેઝ કહેવાય. આ બ્રોન્સ્ટેન-લોરીએ ચોખ્ખી વ્યાખ્યા કહી દીધી. એટલે શું થયું ખબર મારા મત પ્રમાણે? તો હવે તમારે ઓલું નિયમ ને જોવાનું રહે કે એમોનિયા પાસે H+ નથી,
છતાં એ બેઝ તરીકે કેમ વર્તે છે. ઓકે, હવે જો આ નાઇટ્રોજન છે, આ પાણી છે. પાણી પાસે બે મોલેક્યુલ્સ હોય, H+ અને OH-. ઓકે, હવે આ OH- આની સાથે એટ્રેક્શનમાં આવે એટલે અહીંયા પ્રતિવર્તી પ્રક્રિયાને કારણે આ બનશે NH4+ અને આ બનશે OH-. ઓકે, ચાલો, એટલે આણે આ સંયોજને શું કર્યું, H+ મેળવો એટલે આ હું કયા તરીકે વર્તો, બેઝ તરીકે વર્તો, અને આણે H+ ગુમાવ્યો એટલે આ કયા તરીકે વર્તો, એસિડ તરીકે વર્તે છે. ઓકે, ચાલો, હવે આ તમે કીધું કે એમોનિયા પાસે OH નથી છતાં એ બેઝ તરીકે વર્તો, તો આ સીધો ને સાદો મતલબ થયો કે આ શું કામ બેઝ તરીકે વર્તો. અહીં એમોનિયામાં OH- આયન ન હોવા છતાં તો એ બેઝ તરીકે વર્તે છે. આ સિદ્ધાંત સમજાવી છે કે બ્રોન્સ્ટેન-લોરી ઉપર, છતાંય હજી એક નિયમ તો ઉભો ને ઉભો રહ્યો, કયો કે BF3 છે, આ BF3 પાસે સર H+ છે જ નહીં, કે તો એ ગુમાવતો જ નથી, તો એસિડ ક્યારનો? સમજ પડે છે કે એક સિમ્પલ બે આયર્નીય છે અને બ્રોન્સ્ટેન-લોરીએ બે સિદ્ધાંત આપ્યા, બે લખ્યું હું કે જે સંયોજનો H+ ગુમાવે એ એસિડ. હવે BF3 તમે લ્યો તો BF3 પાસે H જ નથી, તો એ ચર્ચા જ આ બેની આયર્નીયસની બ્રોન્સ્ટેન-લોરીની તમારે મૂકવાની ન થાય કે ભાઈ ઇલેક્ટ્રોન ગુમાવે. તો હવે એના માટે શું કરવું જોઈએ, તો એના માટે છે ને તમારા લોકોએ લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત ભણવો પડે. એ પહેલા આપણે સંયુગ્મી એસિડ સંયુગ્મી બેઝ ભણી લઈએ, બરોબર છે. સંયુગ્મી એસિડ સંયુગ્મી બેઝની વ્યાખ્યા તમે સાંભળજો. કોઈ પણ આયન કે સંયોજનો પ્રોટોન સ્વીકારીને, ધ્યાન આપજો, કોઈ પણ આયન સંયોજનો કે પ્રોટોન સ્વીકારીને જે આયન કે સંયોજન આપેલ આયન કે સંયોજનનો શું હોય છે સંયુગ્મી બેઝ, તમને નહીં સમજાય પહેલી વારમાં વ્યાખ્યા. પણ વ્યાખ્યા ક્યારે સમજાશે કે હું એને ઉદાહરણ આપું ને ત્યારે. હવે જો, હવે મારી પાસે અત્યારે NH3 છે પ્લસ H2O છે. આપણે હમણાં ભણ્યા એ જ, ઇટ્સ ગીવ NH4+ અને OH-. વ્યાખ્યા જોવો, જે સંયોજનો H+ સ્વીકારે. હવે આ સંયોજનો અહીંથી H+ દૂર થઈને કોણે સ્વીકાર્યો છે, એમોનિયાએ H+ સ્વીકાર્યો છે. તો એમોનિયો H+ સ્વીકારીને જે આયન બને, બરોબર છે, આ આયનને શું કહેવાય, સંયુગ્મી એસિડ. આને શું કહેવાય, સંયુગ્મી એસિડ. એક મારા મત પ્રમાણે તમે વ્યાખ્યા યાદ રાખો, જો જે કોઈ પણ સંયોજન, અહીંયા ધ્યાન આપજો, જે કોઈ પણ સંયોજન H+ મેળવીને, કયો H+ મેળવીને જે પણ આયન અથવા સંયોજન બનાવે એને સંયુગ્મી એસિડ કહેવાય. બીજી વસ્તુ, જે સંયોજનો H+ ગુમાવીને, જે સંયોજનો H+ ગુમાવીને આયન કે સંયોજનમાં રૂપાંતરણ થાય એને આ સંયોજનનો શું કહેવાય, સંયુગ્મી બેઝ કહેવાય. ચાલો, તો આ શું થયો, આને તો ઇલેક્ટ્રોન ગુમાવ્યો હતો એટલે આ એસિડ, હાઇડ્રોજન ગુમાવ્યો હતો એટલે આ એસિડ, અને આને આ ભાઈ હાઇડ્રોજન મેળવ્યો હતો એટલે આ શું થયો, બેઝ. એટલે એક સિમ્પલ વસ્તુ કે બેઝ હોય એનો સંયુગ્મી એસિડ હોય અને એસિડ હોય એનો સંયુગ્મી બેઝ હોય. હવે નિર્બળ એસિડ હોય તો એનો સંયુગ્મી બેઝ કેવો હોય, પ્રબળ હોય. જો નિર્બળ એસિડ હોય ને, નિર્બળ એસિડ, તો એનો સંયુગ્મી બેઝ કેવો હોય, સંયુગ્મી બેઝ પ્રબળ હોય. અને નિર્બળ બેઝ હોય તો એનો સંયુગ્મી એસિડ પ્રબળ હોય છે. તો ચાલો, આ તો સાહેબ તમે પેલું સમજાયું, નિર્બળ એસિડ નિર્બળ બેઝ વિશેની માહિતી મેળવી. તો હવે મારે એ કમ્પાઉન્ડ જોવાનું છે કે જે સંયોજનોની અંદર કે BF3 નું, એક મારી વાત હજી અટકેલી છે કે BF3 છે એસિડ તરીકે કેમ વર્તે. એ પહેલા થોડાક ઉદાહરણ જોઈ લઈએ, કયા સંયોજનો નિર્બળ એસિડ છે, કયા સંયોજનો નિર્બળ બેઝ છે. એનો શું મેળવવાનો છે તમારે સંયોજનોની અંદર સંયુગ્મી એસિડ ને સંયુગ્મી બેઝ. હવે જો H2O છે એમાંથી OH- બને છે, એટલે અહીંયા શું થયું છે એ મને કહો તો, હાઇડ્રોજન આમાંથી H2O માંથી OH- બન્યો છે. તો H2O માંથી OH- ક્યારે બને, હાઇડ્રોજન ગુમાવીને કે મેળવીને, કે H2O માંથી OH- બનતો હોય, બરોબર છે. તો આ ભાઈ છે, આ H2O છે, આ તો એસિડ તરીકે વર્તે, કારણ કે આમાં તમે જોવો તો આમાં H ગુમાવેલો છે, હે ને. તો આ શું બને, પણ કેવો બેઝ, સંયુગ્મી બેઝ. વાહ ભાઈ વાહ. હવે જોવો તો જરીક, એ ભાઈ PO4 -3 છે
અને એમાંથી HPO4 -2 બને છે. તમારું શું કેવું, આ કયા તરીકે વર્તે? આ બેઝ અને આ संयुग्मी एसिड. आया कुछ समझ में नहीं आया? आया ने? आया. આમાં આડાઅવડા ઉદાહરણ છે મારે કેમ તમને હરખા સમજાવવા. આના સંયુગ્મી એસિડ ને સંયુગ્મી બેઝ લખવાના છે, સમજ્યા બધાયના. એટલે તમારી રીતે હવે દાખલા તરીકે H2SO4 હોય તો આનો સંયુગ્મી મારે એસિડ લખવો હોય તો કેમ લખું? સોરી, સંયુગ્મી બેઝ HSO4-. એટલે આ એસિડ તરીકે વર્તે તો અહીંયા હું તમારે કહેવાનું આનો સંયુગ્મી બેઝ છે એમ કહી દઉં ને. આયેગા કે નહીં આયેગા? દાખલા તરીકે HCO3- છે તો આનો સંયુગ્મી બેઝ તો શું થાય? CO3-2. કારણ કે અહીંથી H+ ગુમાવ્યો હોય એટલે ઉપર એક માઇનસ ચાર્જ વધારો થાય ને, -2 થાય. ચાલો, હવે આવી ગઈ છે એસિડિક સ્ટ્રેન્થ. તો આ ખાસ યાદ રાખજો, MCQ માં ઓર્ગેનિકમાં કામ લાગશે ને આમાંય કામ લાગશે. ફર્સ્ટ એસિડિક સ્ટ્રેન્થ શું છે કે એસિડિક સ્ટ્રેન્થ પ્રોપોર્શનલ ટુ ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ. ઓકે, ચાલો હવે તમારી પાસે HF છે, H2O છે અને એમોનિયા છે. આમાં પૂછે છે કે સૌથી વધારે એસિડિકતા કોની હોય? તો તમારે આવો જો કમ્પાઉન્ડ હોય ને એસિડિકતા નક્કી કરવી હોય તો તમારે શું નક્કી કરવાનું રહે કે સર સૌથી વધારે એસિડિકતા જેની વિદ્યુત ઋણતા સૌથી વધારે ને એની એસિડિકતા સૌથી વધારે. ઓકે, તો વિદ્યુત ઋણતા ત્રણેયમાંથી આપણને ખબર છે કે ફ્લોરિનની સૌથી વધારે, પછી ઓક્સિજનની ને પછી નાઇટ્રોજન કમ્પાઉન્ડની છે. ચાલો સેકન્ડ આવો. સેકન્ડ શું છે કે એ જ વસ્તુ કે નાઇટ્રોજન HNO3 છે, H2CO3 છે અને H3BO3 છે. હવે આમાં તમે એસિડિકતા છે ને મારા ખ્યાલ પ્રમાણે 2-3 રીતે નક્કી કરી શકો. જો એક કઈ રીતે કે આ બધાની ઓક્સિડેશન અવસ્થા ગોતો તો નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ? +5. કાર્બનની કેટલી થાય? +4. અને બોરોનની કેટલી થાય? +3. હવે આ રીતના એસિડિકતા નક્કી કરો સૌથી વધારે કોણ આવે? નાઇટ્રોજન, પછી કાર્બન ને પછી બોરોન. હવે જુઓ ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ જુઓ દીકરા, સૌથી વધારે વિદ્યુત ઋણતા નાઇટ્રોજન, કાર્બન, બોરોન માંથી કોની? નાઇટ્રોજનની. ઓબ્વિયસલી નાઇટ્રોજન, પછી કાર્બન ને પછી બોરોન. તો આપણા મતે આ સાચું વિધાન થયું કે ન થયું? ચાલો હવે ત્રીજું શું છે કે HClO છે, પછી HBrO છે અને પછી HIO છે. ચાલો હવે અહીંયા ઓક્સિડેશન જોવા જશો ને તો બધાની ઓક્સિડેશન અવસ્થા સેમ જ થશે. રેડી? તો હવે વિદ્યુત ઋણતા ઉપર જોવો તો આપણને ખબર છે કે સર સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, બરોબર છે? સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે વિદ્યુત ઋણતા ઘટે. વિદ્યુત ઋણતા ઘટે તો સૌથી વધારે ઓછી વિદ્યુત ઋણતા આયોડિનની, સૌથી વધારે ક્લોરીનની, એટલે એસિડિકતાનો ક્રમ આ રીતનો કંઈ થશે. ચાલો નેક્સ્ટ શું છે? સેકન્ડ કે એસિડિક સ્ટ્રેન ડિપેન્ડેડ ઓફ સાઇઝ ઓફ સેન્ટ્રલ એટમ ઓર ઇઝી રિમૂવલ ઓફ પ્રોટોન. પ્રોટોન એટલે H+, હે ને? પ્રોટોન એટલે કેન્દ્રમાંથી પ્રોટોન નથી કાઢવાનો, ડફળ જાવ. જો HF છે આપણી પાસે, એક જ મિનિટ, આપણી પાસે HF છે, HCl છે, HBr છે અને HI છે. ચાલો એસિડિકતા ઉપર કોના ઉપર ડિપેન્ડેડ હોય કે એસિડિક સ્ટ્રેન્થ પ્રોપોર્શનલ ટુ સાઇઝ ઓફ સેન્ટ્રલ એટમ. જેમ સેન્ટ્રલ એટમની સાઇઝ વધશે એમ એની એસિડિકતામાં શું જોવા મળશે? વધારો જોવા મળશે. બીજો પોઈન્ટ કે ઇઝી રિમૂવલ ઓફ પ્રોટોન, એટલે જે સંયોજનો ઝડપથી H+ ગુમાવતા હોય એ એસિડ હોય એવું કહી શકે. તો આમાં બે માંથી કયો નિયમ આમાં લાગુ પડશે? બે લાગુ પડે ને તો સાઇઝ ઓફ સેન્ટ્રલ એટમ, કારણ કે સેન્ટ્રલ એટમ અત્યારે આયોડિન છે, આમાં બ્રોમિન, આમાં ક્લોરીન. હવે સર નીચે તરફ જતા આ HF ની બંધ લંબાઈ, આ HCl ની બંધ લંબાઈ, કારણ કે જો એનું કદમાં વધારો થાય તો એની બંધ લંબાઈ વધે, અને જો એની બંધ લંબાઈ વધે તો બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા ઓછી, અને બંધને તોડવા માટે આપવી પડતા ઉર્જા ઓછી એટલે આમાંથી સૌથી ઝડપથી કોનો H રિમૂવ થાય? આયોડિન વાળાનો થાય, એટલે HI નો એ થાય, એટલે સૌથી વધારે એસિડિક એ. પછી જો H2O માં એ લાગશે, H2S માં ને H2AC માં, એટલે કે ઓક્સિજન છે, સલ્ફર છે અને સેલ્યુરિયમ છે. બીજી વસ્તુ છે HClO દીકરા, HBrO અને HIO. તો આમાં સેન્ટ્રલ એટમ નો, આ સેન્ટ્રલ એટમ તરીકે ક્લોરીન છે, પછી બ્રોમિન છે, પછી આયોડિન છે. તો સર અહીંયા તો કઈક ઊંધું જ થયું, જોવો તો, હે ને? તો HI આની HIO છે, આ જો આ થયું, ઓ થયો,
આ થયું. તો સર અહીંયા તો HCl ની સૌથી વધારે કે છે, પછી બ્રોમિન ની કે છે, પછી ઓક્સિજન ની કે છે. તો આવું કેમ અહીંયા? ગોતો શું રીઝન હશે કે ભૂલ હશે? બંધ લંબાઈ સરખી ન હોય ને દીકરા. HCl છે, Br છે અને આયોડિન છે, બંધ લંબાઈ સરખી ના હોય. બધાની ઓક્સિડેશન અવસ્થા સરખી હોય, સમજાણું? બધાની ઓક્સિડેશન અવસ્થા +1 જ હોય, હે ને? +1 જ હોય. તો શું હશે આનું રીઝન? તમારે મને ગોતીને કહેવાનું છે કાલે. ચાલો, આ જો આ હોમવર્કમાં કોઈ કહેતો તું મને કઈ? હા, આપણને કારણ કે ઉપર એક છે કે ઇલેક્ટ્રોન નેગેટિવિટી ડિફરન્સ, સૌથી વધારે વિદ્યુત ઋણતા આની છે, પછી આની છે, ને પછી આની છે. એટલે ઝડપથી ઇલેક્ટ્રોન આ દૂર આ એચ કરશે. સમજ પડે છે કે નહીં? હા, ઓકે, ચાલો, સરસ, ગુડ આન્સર. હે, નો ખબર પડી પિનલ? અચ્છા, એવું છે. ચાલો, નેક્સ્ટ થર્ડ પોઈન્ટ શું છે કે એસિડિક સ્ટ્રેન્થ ના ઓક્સાઇડ્સ પ્રોપોર્શનલ ટુ ઓક્સિડેશન નંબર ઓફ સેન્ટ્રલ એટમ. હવે અહીંયા ઓક્સિડેશન અવસ્થા વાળું આવી ગયું, જોવો, હે ને? HiXO હોય પેલું જોવો તો XO, તો આની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? +1. આની કેટલી હોય? +3. આની +5 અને આની +7. તો સૌથી વધારે એસિડિક આ થયું કારણ કે એની ઓક્સિડેશન અવસ્થા સૌથી વધારે છે. પછી આવો NH3 છે, H2N2O2 છે, HNO2 છે, HNO3 છે, એ પ્રમાણે ઓક્સિડેશન સ્ટ્રેન્થ આધારે તમે નક્કી કરી શકો છો. ચાલો, નેક્સ્ટ શું છે કે ઇફેક્ટ ઓફ સોલ્વેન્ટ ઓન એસિડિક સ્ટ્રેન્થ. કે તમે કોઈ પણ પદાર્થ નાખો છો, દાખલા તરીકે પાણીમાં એસિટિક એસિડ નિર્બળ એસિડ તરીકે વર્તે, પરંતુ પ્રવાહી એમોનિયામાં તે પ્રબળ એસિડ તરીકે વર્તે. જોયું ડિફરન્સ? પાણીમાં એસિટિક, આ યાદ રાખજો ખાસ, કે પાણીમાં એસિટિક એસિડ છે એ નિર્બળ એસિડ તરીકે વર્તે અને પ્રવાહીમાં એ પ્રબળ એસિડ તરીકે. સર ડિફરન્સ શું છે? હવે જો CH3COOH, દાખલા તરીકે એને હું પાણીમાં રિએક્ટિવિટી એની કરાવું છું, બરોબર છે? પાણીમાં રિએક્ટિવિટી કરાવો એટલે શું થાય કે ભાઈ આ કમ્પાઉન્ડ ની અંદર, ચાલો, શું છે કે ભાઈ CH3COO- +H3O +1. હવે આ જ કમ્પાઉન્ડમાં CH3 એમોનિયા, આ રીતના થાય કે ભાઈ CH3COO- +NH4+. સર, તો આ ભેદભાવ શું કામ? કોઈ કહી શકે મને આ ભેદભાવ શું કામ? કે પાણીમાં નિર્બળ એસિડ તરીકે વર્તે અને એમોનિયામાં પ્રબળ એસિડ તરીકે વર્તે, આવું શું કામ? જે કોઈને પણ ખબર હોય એ કહી શકે મને. કઈ આઈડિયા આવતો હોય, મગજમાં બેસતો હોય કે આવું શું કામ થાય છે? હા, એમોનિયાનું જ કઈક છે, પણ શું છે? ચાલો, એમાં શું છે ખબર છે કે એમોનિયા છે ને, એમોનિયા એ ની બેઝિકતા પાણીની સાપેક્ષમાં વધારે હોય. કોની? એમોનિયાની. એટલે અહીંયાથી H+ જે ગુમાવે ને, આ H+, તો આ H+ પોતાની તરફ મેળવવાની ક્ષમતા છે ને પાણી સાપેક્ષમાં કોની વધારે હોય ખબર છે? એમોનિયાની વધારે હોય. એટલે એમોનિયો ઝડપથી હાઇડ્રોજનને ખેંચે. જેટલો ઝડપથી એમોનિયા કે H2O માંથી જે ઝડપથી હાઇડ્રોજન ખેંચી શકે એટલો ઝડપથી કાર્બોક્સિલિક એસિડમાંથી એટલે કે એસિટિક એસિડમાંથી એટલો જ H+ ઝડપથી દૂર થઈ શકે. અને જો એટલો જ H+ ઝડપથી દૂર થઈ શકે એટલે આપણને ખબર છે કે જે સંયોજનોમાંથી H+ ઝડપથી દૂર થઈ શકે એની એસિડિકતા વધારે. રેડી? એટલે એ પ્રમાણે એસિટિક એસિડ પાણીમાં છે કેવો છે? નિર્બળ એસિડ છે ને એમોનિયામાં પ્રબળ એસિડ છે. હવે જો HNO3 એ પાણીમાં પ્રબળ એસિડ તરીકે વર્તે, પરંતુ એસિટિક એસિડમાં નિર્બળ એસિડ તરીકે અને HF માં બેઝ તરીકે. હવે HClO4 છે એ HF માં નિર્બળ એસિડ બની જાય છે. કેવો? HF માં કેવો બની જાય છે? નિર્બળ. બધામાં લોજિક આ જ લાગશે. ચાલો, હવે છે જો આ કેટલાક એસિડના એસિડિક પ્રબળતાનો ક્રમ, બરોબર છે? આ એના ઉપર એક નજર મારી લ્યો. હવે છે આપણી પાસે લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત. શું છે? લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત. ચાલો, લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત શું કહે છે કે જે સંયોજનો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, ધ્યાન આપજો, જે સંયોજનો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે દીકરા,
એને લુઈસ બેઝ કહેવાય. અને જે સંયોજનો ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે એને લુઈસ એસિડ કહેવાય. હવે અહીંયા ધ્યાન આપજો કે મારી પાસે અહીંયા BF3 છે. ઓકે, ચાલો, બોરોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 3 ઇલેક્ટ્રોન હોય, કારણ કે એનો પરમાણુ ક્રમાંક જ કેટલો છે? 5 છે. બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન. ચાલો, પછી શું છે કે અહીંયા ફ્લોરિન આવે છે. ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7 ઇલેક્ટ્રોન હોય. ચાલો, આપણે મૂક્યા ફ્લોરિન. અહીંયા 1, આ 2, 3, 4, 5. ડન. અહીંયા 1, આ ફ્લોરિન, 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે જો ફ્લોરિને પોતાનું અષ્ટક પૂરું કરી નાખ્યું. રેડી? આ અહીંયા 8 ઇલેક્ટ્રોનનું પૂરું, 8 ઇલેક્ટ્રોનનું પૂરું. પણ બોરોન પાસે હવે ઇલેક્ટ્રોન છે નહીં. તો અહીંયા આપણી પાસે એમોનિયા છે. હવે એમોનિયાની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? ભાઈ 5 ઇલેક્ટ્રોન હોય. આ 1, 2, આ 3, આ 4 અને આ 5. અને ત્યાં શું હોય કે હાઇડ્રોજન પોતાનો 1 ઇલેક્ટ્રોન લઈને અહીંયા બેસે એટલે એમોનિયા બનાવી નાખ્યો. હાઇડ્રોજનને તો અષ્ટક પૂરું કરવા કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 2 જ ઇલેક્ટ્રોન જોઈએ. હવે આની પાસે ઘટે છે બોરોન પાસે, એટલે આ એમોનિયા શું કરે કે પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ કોને દાન કરે? બોરોનને પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. એટલે આ એમોનિયા કયા તરીકે વેચો? લુઈસ બેઝ તરીકે વેચો, કારણ કે એને શું કર્યું કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું. અને બોરોન શું વેચતો? લુઈસ એસિડ તરીકે વેચતો. શું કામ લુઈસ એસિડ તરીકે વેચતો? કારણ કે એને શું કર્યું? તો સર એને ઇલેક્ટ્રોન યુગ્મ મેળવા, ઇલેક્ટ્રોન યુગ્મ શું કર્યો? એને સ્વીકાર કર્યો, એટલે લુઈસ બેઝ એસિડ તરીકે વર્તે છે. હવે જો AlCl3, Ag+, CO+3, Ni+ જેવા ઇલેક્ટ્રોનના ઉણપવાળા કે જેની પાસે ઇલેક્ટ્રોન નથી અથવા ઘટે છે, આ બધા જ સંયોજનો લુઈસ એસિડ તરીકે વર્તે. એવા કમ્પાઉન્ડ કે જેની પાસે ઇલેક્ટ્રોનની ભરમાર છે, કે જે ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકે એમ છે, એને લુઈસ બેઝ કહેવાય છે. હવે જો નીચેનામાંથી લુઈસ એસિડ અને બેઝનું વર્ગીકરણ કરો. હવે મારી પાસે જો BF3 છે તો હું કેમાં મૂકું? લુઈસ એસિડમાં કે બેઝમાં? લુઈસ એસિડમાં. ચાલો, Cu+2 છે એને હું કેમાં મૂકું? કેમ લુઈસ બેઝમાં મૂકું દીકરા? ધન વીજભાર છે તો એની પાસેથી ઇલેક્ટ્રોન એને શું કરેલા હોય? ગુમાવેલા હોય એમ. પણ એકચ્યુઅલમાં અત્યારે કયા? કારણ કે BF3 તો છે એ મેળવે છે એટલે લુઈસ બેઝ થઈ ગયો. ઓકે, ચાલો, NaCl3 લુઈસ એસિડ નહીં, લુઈસ બેઝ. કારણ કે નાઇટ્રોજન પાસે અત્યારે 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે હાજર, જે આનું દાન કરી શકે. દાન કરી શકે એટલે લુઈસ બેઝ. પછી FeCl3. ચાલો, એ તમારે છે ને ગોઠવવાનું છે, કોણ લુઈસ એસિડ તરીકે વર્તી શકે, કોણ લુઈસ બેઝ તરીકે વર્તી શકે. હવે જો એસિડિટી ઓર્ડર છે, કે એસિડિટી ઓર્ડર એટલે સર આમાં બોરોન, એલ્યુમિનિયમ, Fe, ગેલિયમ, એન્ટીમની, ઇન્ડિયમ, સ્ટેન્ડિયમ, આર્સેનિક, ઝિંક અને મર્ક્યુરી આપ્યા છે. એમાં સૌથી વધારે એસિડિકતા આપી છે બોરોનની. તો આ એસિડિકતા કઈ રીતે નક્કી થતી હશે? તો આ એસિડિકતા નક્કી થઈ હોય તમારા ધાતુ પરમાણુ ઉપરથી. કોના ઉપરથી? ધાતુ અને અધાતુ ઉપરથી એસિડિકતા નક્કી થઈ હોય. ઓકે, આપણને ખબર છે કે ધાતુ હોય તો ધાતુ સંયોજનો હોય એસિડ બનાવે કે બેઝ બનાવે, અને અધાતુ હોય તો એસિડ કમ્પાઉન્ડ બનાવે છે. વેરી ગુડ. હવે જો BX3 પ્રકાર છે, શું છે? BX3 એમાંથી શું બનાવે છે? BF3, BCl3, BBr3 અને BI3. ઓકે, BF3, BCl3, BBr3 અને BI3 આ કમ્પાઉન્ડની અંદર કે સૌથી વધારે સ્ટેબિલિટી હોય તો આની છે, પછી આ, પછી આ. કારણ કે એની અંદર બેક બોન્ડિંગ હોતી નથી. પછી લેસ બેક બોન્ડિંગ, બરોબર છે? બેક બોન્ડિંગ છે હું તમને P બ્લોકમાં ભણાવીશ. અત્યારે ખાલી કાંઈ એટલું બધું આયોનિક ઇક્વિલિબ્રિયમમાં ઇનઓર્ગેનિક એટલું ભણવું નથી, બરોબર છે? કે પાછા આયોનિક ઇક્વિલિબ્રિયમ ભૂલી જાઓ. એટલે આટલું ખાલી યાદ રાખો, બેક બોન્ડિંગ છે એટલું બસ. એ પછી P બ્લોક એલિમેન્ટ્સમાં હું તમને ક્લિયર કરાવી. ચાલો, હવે છે પાણીનો આયનીય ગુણાકાર. હવે જે ખાસ છે એ ચાલુ થયું છે. હવે જો પાણી આપણને ખબર છે કેવો છે? ઉભય ગુણધર્મી ઓક્સાઇડ છે, કે એ એસિડ તરીકે અને બેઝ તરીકે બંને ગુણધર્મ ધરાવે છે. એ એસિડ અને બેઝ એવા બંને ગુણધર્મ ધરાવે છે. હવે જો કે પાણી છે, દાખલા તરીકે H2O છે, અહીંયા H2O
પ્લસ H2O ની આપણે રિએક્ટિવિટી કરાવી, એટલે H2O પ્લસ H2O ની રિએક્ટિવિટી કરાવો એટલે એક કોઈ પણ H3O પ્લસ બનશે, એટલે કે આમાંથી દાખલા તરીકે H પ્લસ અને OH માઇનસ હોય તો આ H પ્લસ જો આ તરફ જાય તો અહીંયા બને H3O પ્લસ પ્લસ OH માઇનસ. હવે શું થાય કે આના માટે તમારે સંતુલન અચળાંક Ke લખીએ, અને સંતુલન અચળાંક આપણને સૂત્ર ખબર હતું. સંતુલન અચળાંકનું શું સૂત્ર હતું? નિશાના છેદમાં પસા, એટલે નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, એટલે H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ ના છેદમાં H2O નો સ્ક્વેર લખી નાખું. આ H2O ના સ્ક્વેર ને આ બાજુ લઉં એટલે Ke ઇન્ટુ H2O સ્ક્વેર H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ. ઓકે, એટલે આ જો K સ્ક્વેર ઇન્ટુ એટલે આને શું કહેવાશે? એનો KW. શું કહેવાય? KW. કોને KW કહેવાય? સર આ કમ્પાઉન્ડ જે અહીંયા લીધું H2O સ્ક્વેર એટલે શું થયું? KW એટલે શું થયો? H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ. અને એના આધારે એક સૂત્ર બને કે પોટેન્શિયલ ઓફ KW ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ બેઝ 10 KW, પાણીનો આયનીય ગુણાકાર. હવે જો પાણીના આયનીય ગુણાકાર ઉપરથી એક છે કે પાણી હંમેશા તટસ્થ હોય છે, એટલે કે 298 કેલ્વિન તાપમાને H3O પ્લસ અને OH બેયની સાંદ્રતા કેટલી છે? 1 ગુણ્યા 10⁻7 છે. હવે આ 10⁻7 જે સાંદ્રતા છે KW નું મૂલ્ય, એટલે કુલ KW ઇઝ ઇક્વલ ટુ શું થાય કે ભાઈ H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ ઇઝ ઇક્વલ ટુ 1.10⁻7 into 1 into 10⁻7, જેને 1 into 10⁻14 આપણે કહી શકીએ છીએ. બરોબર છે? જેટલું અચળ તાપમાન, અને આ કારણ કે સંતુલન અચળાંક જે તે તાપમાને કેવો હોય છે? અચળ હોય છે. હવે અહીંયા એક સીધો મતલબ નીકળે કે પાણીના સ્વયં આયનીકરણ ઘટના કેવી છે? ઉષ્મા શોષક છે. કે પાણી જ્યારે પોતાની રીતે આયનીકરણ કરે, બરોબર છે, H પ્લસ કે OH માઇનસ આયનો બને ત્યારે શું કરે? વાતાવરણમાંથી ઉષ્મા પોતાની તરફ ખેંચે છે, કારણ કે એ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. એટલે તાપમાન વધતા પાણીનું સ્વયં આયનીકરણ વધે, કારણ કે જો આયનીકરણ થતી હોય તમે એને ટેમ્પરેચર, કારણ કે ઓલરેડી પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક છે, એટલે એને તાપમાનનો વધારો એ પ્રક્રિયા માટે કેવો થશે? ફાયદાકારક થશે. આથી KW નું મૂલ્ય વધે, પરંતુ પોટેન્શિયલ ઓફ KW નું મૂલ્ય ઘટે, કારણ કે એક સીધો મતલબ છે કે પોટેન્શિયલ ઓફ KW ઇઝ ઇક્વલ ટુ માઇનસ log 10 KW. હવે જો આને માઇનસ કાઢું એટલે પોટેન્શિયલ ઓફ KW ઇઝ ઇક્વલ ટુ log 1/KW થાય. એટલે એક સીધો મતલબ થયો કે જો પોટેન્શિયલ ઓફ KW વધે તો KW નું મૂલ્ય શું થાય? ઘટે છે. એટલે કે ઉપરના ત્રણેય અભ્યાસ પરથી શું કહી શકાય કે જો H3O પ્લસ છે એની સાંદ્રતા જો OH માઇનસ ની સાંદ્રતા કરતા વધતી હોય તો એનો મીનિંગ કે H3O પ્લસ ની સાંદ્રતા વધવાને કારણે H3O પ્લસ પણ કહી શકો અથવા H પ્લસ પણ કહી શકો, કે એની સાંદ્રતા વધવાની સાથે એનામાં કયો ગુણધર્મ જોવા મળે? સર એનામાં એસિડિક ગુણ જોવા મળે. કેવો? એસિડિક. ચાલો સેકન્ડ શું છે કે જો H3O પ્લસ છે એની સાંદ્રતા OH માઇનસ કરતા નીચી છે, નબળી છે, એટલે ઓબ્વિયસલી કોની સાંદ્રતા વધતી જણાય છે? સર OH માઇનસ ની સાંદ્રતા. OH માઇનસ ની સાંદ્રતા વધતી જણાતી હોય તો આ કયો ગુણધર્મ ધરાવતો હોય? બેઝિક. અને જો આ બે સંયોજનો H3O પ્લસ ઇઝ ઇક્વલ ટુ OH માઇનસ હોય તો આ દ્રાવણ કયા તરીકે વર્તે છે? તટસ્થ દ્રાવણ તરીકે વર્તે છે. ચાલો નેક્સ્ટ. હવે જો pH માપક્રમ છે. pH માપક્રમમાં ખાસ ધ્યાન આપજો. હું અહીંયાથી જે પણ લખું છું એ શું છે pH માપક્રમ? હવે જો આપણને ખબર છે કે pH નું જે સૂત્ર છે pH ઇઝ ઇક્વલ ટુ માઇનસ log બેઝ 10 H3O પ્લસ. હવે શું છે કે આમ દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન અથવા હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા 10 ના આધારના ઋણ લઘુ ગુણકને દ્રાવણની pH કહેવાય છે. આ એક pH નું સૂત્ર થયું. હવે ઓબ્વિયસલી તમને POH નું સૂત્ર આવડતું હશે. POH એટલે શું થાય? POH ઇઝ ઇક્વલ ટુ માઇનસ log બેઝ 10 OH માઇનસ. આપણા માટે નવું ન હોવું જોઈએ, NCERT માં આપણે ક્લિયર કટ કરેલું હોવું જોઈએ. હવે જો આપણને ખબર છે કે H3O પ્લસ ની સાંદ્રતા કેટલી છે? હમણાં જ આપણે ભણ્યું 10⁻7 અને OH માઇનસ ની સાંદ્રતા કેટલી છે? સર 10⁻7. હવે જો આ જે કમ્પાઉન્ડ છે H3O પ્લસ એટલે શું હતું કે માઇનસ H3O પ્લસ એટલે આ શું થાય કે pH ઇઝ ઇક્વલ ટુ
log ની જગ્યાએ હું 10 H3O પ્લસ ની જગ્યાએ હું મૂકું 10 ની -7 એટલે log base 10 into 10 raised to power -7. હવે -7 આગળ આવે કારણ કે log લાગે એટલે શું થાય -7 આગળ આવે એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે 7 10 નો log 1 સમજ પડી કે ન પડી? ચાલો આ પ્રમાણે જ કરો. POH નું સૂત્ર મૂકો. POH ના સૂત્રમાં OH માઇનસ ની સાંદ્રતા મળી ગઈ. હા સર 10 ની -7 એટલે માઇનસ log base 10 into 10 raised to power -7. log લાગે એટલે -7 છે આગળ આવે માઇનસ માઇનસ પ્લસ એટલે +7. That's why POH is equal to 7. અને આપણને એક આખું ગણિત ખબર છે કે સર pH પ્લસ ધ્યાન આપજો pH પ્લસ POH is equal to 14. ખબર છે ને pH પ્લસ POH 14 કેમ થાય અહીંથી ખબર પડે. એટલે આપણે એક સીધો મતલબ લગાવી શકીએ કે જો H3O પ્લસ ની સાંદ્રતા 10 ની -7 કરતા શું થાય કે 10 ની -7 જેટલી હોય તો આ pH કેવું થયું દ્રાવણ તટસ્થ. હવે તમે સીધો મતલબ બતાવો કે જો H3O પ્લસ ની સાંદ્રતા 10 ની -7 કરતા ઓછી હોય એટલે આમ 10 ની -7 થાય. ઓકે પણ આ લોકો કન્ફ્યુઝન કરવા એટલે pH નું મૂલ્ય 10 ની 7 કરતા ઓછું થાય કારણ કે હજી -7 આગળ આવે એટલે pH કેટલી થાય છે 7 કરતા ઓછી. જો pH 7 કરતા ઓછી થાય તો એસિડિક અને જો pH 7 કરતા વધે તો બેઝિક. એક સીધો મતલબ થયો. અને આ બે મૂલ્ય તમને મેં કહી દીધા કે pH પ્લસ POH ઇઝ ઇક્વલ ટુ 14 અને pH પ્લસ POH ઇઝ ઇક્વલ ટુ શું થાય પોટેન્શિયલ ઓફ KW અને પોટેન્શિયલ ઓફ KW ઇઝ ઇક્વલ ટુ 14. અને આને જો હજી વધારે ડીપમાં લખો તો pH એટલે શું થાય માઇનસ log H પ્લસ થાય અથવા H3O પ્લસ થાય પ્લસ POH એટલે શું થાય માઇનસ log OH માઇનસ અને પોટેન્શિયલ ઓફ KW એટલે માઇનસ log KW થાય અને આ શું થાય 10 ની -14. ચોખ્ખો હિસાબ આમાં આવી ગયો તમારો. ઓકે એટલે pH પ્લસ POH ઇઝ ઇક્વલ અને પીક પોટેન્શિયલ ઓફ KW ના મૂલ્ય પર તાપમાનની અસર જોવા મળે છે. એટલે આ બધા કેવા છે તાપમાન પર આધારિત. pH પ્લસ POH તાપમાન ઉપર આધારિત. જો તમે તાપમાનમાં કોઈ પણ ચેન્જીસ કરો તો એના મૂલ્યમાં તમને ચેન્જીસ જોવા મળશે. ચાલો નેક્સ્ટ. હવે છે તમારી પાસે નિર્બળ મોનોબેઝિક એસિડનો આયનીકરણ અચળાંક. આ ખાસ યાદ રાખજો કારણ કે આના ઉપરથી દાખલા ઢગલો હશે. બરોબર છે ધ્યાન આપજો. કાયોનિક ઇક્વિલિબ્રિયમમાં વિયોજન અંશ જેને અત્યારે આવડી ગયો એના માટે ફાયદાકારક. હવે તમારી પાસે શું છે કે સર અહીંયા ધ્યાન આપજો મારી પાસે અત્યારે HA છે એની પ્રક્રિયા H2O સાથે કરું છું. કોની યારે H2O સાથે. ઇટ્સ ગીવ ઓબ્વિયસલી સર આ એસિડ તરીકે વર્તે. શું કામ એસિડ કારણ કે H પ્લસ ગુમાવીને આને H પ્લસ આપે છે એટલે આ H3O પ્લસ અને આ A માઇનસ. તો આ એસિડ હોય તો આ એનો સંયુગ્મી બેઝ હોય અને આ બેઝ હોય તો આ એનો સંયુગ્મી એસિડ હોય. પ્રારંભિક સાંદ્રતા જ્યારે પ્રક્રિયાની શરૂઆત હોય ત્યારે કોણ હોય સર પ્રક્રિયકો જ હોય. પાણીને ક્યાંય ગણવાનો નહીં. આયોનિક ઇક્વિલિબ્રિયમમાં પાણીનું કાંઈ કામ નથી. ડન. તો આ H3O પ્લસ ની સાંદ્રતા શરૂઆતમાં 0 A માઇનસ ની સાંદ્રતા શરૂઆતમાં 0. હવે શું છે કે સર સંતુલ અને એના મોલ શું છે સંતુલ અને મોલ. સર આમાંથી કંઈક વિયોજન થયું હશે. કેટલું વિયોજન થયું હશે આલ્ફા જેટલું વિયોજન થયું હશે. તો સર આમાં આલ્ફા જેટલો વધારો થયો હશે. હવે તમને આ તો મોલ લખ્યા હતા પણ હવે એમ કે છે કે સંતુલ અને તમે સાંદ્રતા ગોતો ને ભાઈ તો સાંદ્રતા એટલે એના ગુણ્યા કોન્સન્ટ્રેટેડ કરી નાખું તો 1 માઇનસ આલ્ફા ઇન્ટુ C. તો આ શું થાય C આલ્ફા. મૂકો સૂત્ર તમને ખબર હશે કે E શું થશે નિશાના છેદમાં પસા. લખો નિશાના છેદમાં પસા એટલે H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ ડિવાઈડ બાય H2O ઇન્ટુ HA. હવે દીકરા આ જે H2O છે એ સામેની તરફ જવા દો. H2O ને ક્યાં જવા દઉં સામેની તરફ એટલે KE ઇન્ટુ H2O ઇઝ ઇક્વલ ટુ H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ ના છેદમાં HA. હવે જો H2O ગુણ્યા KE છે ને H2O ગુણ્યા KE એટલે એને કહેવાશે KA એસિડિક અચળાંક. શું થશે એસિડિક અચળાંક. અને અહીંયા જુઓ H3O પ્લસ ની વેલ્યુ કેટલી હતી સર C ઇન્ટુ આલ્ફા સ્ક્વેર. C ઇન્ટુ આલ્ફા ગુણ્યા C ઇન્ટુ આલ્ફા ના છેદમાં આ C ઇન્ટુ C માઇનસ આલ્ફા થાય અથવા 1 માઇનસ આલ્ફા ઇન્ટુ C કરો ને કારણ કે ઉડાડવાનું થશે. કેન્સલ CC. તો
તો આવું થયું સી ઇન્ટુ આલ્ફા સ્ક્વેર ના છેદમાં 1 માઇનસ આલ્ફા. હે ને, આ મૂલ્ય મળ્યું. હવે જુઓ અહીંયા એકની સાપેક્ષમાં આલ્ફા એટલો નાનો હોય, એકની સાપેક્ષમાં આલ્ફા એટલો નાનો હોય કે તમે એને આલ્ફાને અવગણી શકો. હવે જો આલ્ફાને અવગણો તો કે એ ઇન્ટુ સી ઇન્ટુ આલ્ફા સ્ક્વેર થાય. હવે સી આ બાજુ છેદમાં આવે તો કે એ અપોન સી, સોરી, આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે એ અપોન સી, અને આલ્ફાને કરતા બનાવો તો અંડર રૂટ કે એ અપોન સી થાય. અહીંયા સુધી કોઈ ડાઉટ? ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. ક્યાં પહોંચ્યા હતા? વાહ, ચાલો આ સૂત્ર આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કર્યા. આ સૂત્ર હવે શું છે? કે ના મૂલ્ય H3O+ ઉપર આધારિત છે, એટલે કે એસિડિક અચળાંક કહેવાય. કે શું થયો? કે કહેવાય એસિડિક અચળાંક. છે કે એસિડિક અચળાંક. જેમ H3O+ વધુ તેમ કે નું મૂલ્ય વધુ, કારણ કે એકબીજાના સાંદ્રતા વધે ને, કારણ કે H3O+ ની સાંદ્રતા જેમ જેમ વધતી જાય એમ કે ના મૂલ્યનું શું થાય? વધારો થતો છે. હવે પોટેન્શિયલ ઓફ કે આ તમે આઈ થિંક મારા ખ્યાલ પ્રમાણે ઓર્ગેનિકમાં ભણશો. જો ઓર્ગેનિકમાં ખાસ છે ને ક્લાસ મિસ આઉટ જરી કઈ ન કરતા, અને વિડીયો લેક્ચર કદાચ મિસ આઉટ થઈ ગયો છે તો વિડીયો લેક્ચર અપલોડ થઈ જાય છે તો વાંચી જ જવાનો, કારણ કે જેટલું ઓર્ગેનિક ક્લિયર કરશો એટલું કામનું થશે. આપણને એક ચોખ્ખી, તમે ભણી ગયા હોય તો નો ડાઉટ, ન ભણ્યા હોય તો વધારે ભણશો. અહીંયા કે પોટેન્શિયલ ઓફ કે પ્રોપોર્શનલ ટુ 1/k હોય, હે ને? જેમ કે નું મૂલ્ય વધે એમ પોટેન્શિયલ ઓફ કે નું મૂલ્ય ઘટે. એટલે જો કે પ્રોપોર્શનલ ટુ પાછું શું હોય? કે પ્રોપોર્શનલ ટુ એસિડિકતા હોય સાહેબ. કે નું મૂલ્ય જેમ વધે એમ એની એસિડિકતામાં શું થાય? વધારો થાય સાહેબ. ચોખ્ખું ચટ હિસાબ છે. અને કે નું મૂલ્ય ઓછું તેમ પોટેન્શિયલ ઓફ કે નું મૂલ્ય વધુ, એટલે તેની એસિડિક પ્રબળતા ઓછી. એટલે નિર્બળ એસિડની સાપેક્ષમાં પ્રબળતા મેળવી હોય તો એસિડ એકની પ્રબળતા ના છેદમાં એસિડ ની પ્રબળતા અપોન આલ્ફા 1 ના છેદમાં આલ્ફા 2 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે એ 1 ના છેદમાં કે એ 2. ઓકે, એ જ પ્રમાણે હવે આખું લખ્યા નથી, પણ આ નિર્બળ શું હોય? નિર્બળ મોનોબેઝિક હોય તો ખાલી કે ની જગ્યાએ શું આવે? કે બી. બાકી બધી વસ્તુ સેમ. બરોબર છે? આલ્ફા સૌથી ઓછો હોય તો અવગણો, એટલે કે બી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી. આલ્ફાને કરતા બનાવો એટલે 1/√, કે બી ના છેદમાં સી, એટલે અને OH માઇનસ ની સાંદ્રતા, એટલે આ કોન્સન્ટ્રેટેડ ને કરતા બનાવો તો કે બી ઇન્ટુ સી થશે. ઓકે, ચાલો આ રીતનું આપણે અહીંયા સુધી જોયું. પછી કે અને કેબી વચ્ચેનો સંબંધ. હવે જો કે અને કેબી વચ્ચેનો સંબંધ તમે સમજો કે આ આપણી પાસે NH4+ છે. ડન. એની H2O સાથે રિએક્શન કરાવો. શું બને છે? H3O+ પ્લસ NH3. આના માટે કે લખો. શું થશે? H3O+ ઇન્ટુ NH3. હવે જો હું H2O લખતો નથી, કારણ કે H2 આની એરે ઓલરેડી ગુણાઈને કે બની ગયો હોય, એટલે આ NH4+. હવે હું કરું છું એ જ રિએક્શન છે સેમ, પણ કંઈક બીજી રીતે છે. એટલે અહીંયા હવે NH4+ બને છે અને આ બને છે OH-. ડન. OH-. એટલે આના માટે KB શું થશે? સર KB થશે NH4+ ઇન્ટુ OH- ના છેદમાં NH3. ઓકે, હવે અહીંયા જુઓ ખાસ કે K ઇન્ટુ KB કરો. શું કરું? K ઇન્ટુ KB. સર K કેટલું છે? સર K નું મૂલ્ય છે H3O+ ઇન્ટુ NH3 ના છેદમાં NH4+. ગુણાકારમાં NH4+ ઇન્ટુ OH- ના છેદમાં NH3. હવે જો ઉડી જાય, NH3+ ગયા, આ બાજુ NH4+ ગયા, વૈધું શું સાહેબ? સર વૈધું NH3O+ ઇન્ટુ OH-. અરે દીકરા, H3O+ ઇન્ટુ OH- એટલે KW, પાણીનો આયનીય ગુણાકાર. હા, એટલે K ઇન્ટુ KB ઇઝ ઇક્વલ ટુ KW. જો ચોખ્ખો હિસાબ, એટલે K ઇન્ટુ KB ઇઝ ઇક્વલ ટુ KW.